અમદાવાદના શિલજની આનંદ નિકેતન સ્કૂલનો વધુ એક વિવાદ આવ્યો છે સામે, જ્યાં વિવાદ પણ વાલીઓએ તેમાં સીધો આક્ષેપ લગાવ્યો છે કે આનંદ નિકેતન શાળામાં છેલ્લા 1 મહિનાથી સવારની પ્રાર્થના બંધ છે। શાળામાં સર્વધર્મ પ્રાર્થના બંધ કરતા વાલીઓની અંદર આક્રોશ જોવા મળી રહ્યો છે। का प्रेयर बंद करवा दिया गया है। रीज़न पूछने पे ऐसा बोला कि लाइक टाइम इश्यूज एंड अभी दूसरी जो प्रिपरेशंस चल रही है उनके एनुअल फंक्शन एंड ऑल, तो इस वजह से उनकी प्रेयर बंद कर दी गई है। पर ये काफ़ी टाइम से इनके स्कूल में क्लासेस में प्रेयर का जो होना चाहिए प्रोसीजर वो बंद ही कर दिया गया है। प्रेयर हो ही नहीं रही और नेशनल एंथम भी बंद कर दिया गया है। हमें कोई रीजन्स दिए नहीं गए हैं। જે પણ પોલિટિકલી ડ્રિવન કે માઇન્ડ સેટિંગ જે લોકોનું બ્રેઇન વોશિંગ થઈ જાય એ રીતનો જે નેરેટિવ સેટિંગ જે બધો એ હોય છે એ મારા છોકરાઓને નથી ભણાવવો। એ અમે પેરેન્ટ્સ ડિસાઇડ કરીશું કે સિલેબસની બહાર અમારા છોકરાઓ શું વાંચશે। બીજું કે એનસીઆરટીની બુક્સમાં હિસ્ટ્રી ને બધું આખું ચેન્જ થઈ ગયું અને હજુ પણ આ લોકો ગ્લોરીફાય કરે છે મુગલ્સને કે જેમાં ધ ગ્રેટ મુગલ્સને બધું ભણાવવામાં આવે છે અને છોકરાઓ અપોઝ કરે તો એમ કહે છે કે ફોલો ધ સિલેબસ। મારે નથી કરાવવું એ છોકરાઓને, મારા છોકરાને આ સિલેબસ ફોલો। હકીકતમાં શિક્ષણ નિરીક્ષકને તપાસના આદેશ આપ્યા છે। તપાસ અહેવાલ આવેથી જ હકીકત માલુમ થશે, પરંતુ હાલ પૂરતું કોઈપણ પ્રકારે કોઈ શાળાઓને સ્પષ્ટ પહેલેથી કહેલું છે કે કોઈપણ વિદ્યાર્થીઓ કે વાલીઓની ધાર્મિક લાગણી ક્યાંય દુભાય નહીં તે પ્રકારે શાળાઓએ સર્વધર્મ સંભાવથી કાર્ય કરવું જરૂરી છે। તો અમદાવાદના ડીઓએ પણ સ્પષ્ટ કરી દીધું છે કે શાળાને આ પહેલા પણ સ્પષ્ટપણે કહી દેવામાં આવ્યું હતું કે કોઈની પણ ધાર્મિક લાગણી ન દુભાય એ રીતે કામગીરી કરવાની રહેશે। તો બજરંગ દળના સહસંયોજક જ્વનિત મહેતા આપણી સાથે જોડાયા છે, જે આખરે આખો મામલો તમારી સામે આવી જ ગયો હશે। શાળા તરફથી આ જે મનમાની થઈ રહી છે, જે વાલીઓ આક્ષેપ લગાવી રહ્યા છે, આપ શું કહેશો આ મામલે? જી, જે પ્રકારની જે માહિતી મળી રહી છે કે જે છેલ્લા કેટલાક દિવસથી પ્રાર્થના બંધ થઈ ગઈ છે, તો આ પણ ખોટી વસ્તુ છે। દરેક સ્કૂલની અંદર પ્રાર્થના તો હોવી જોઈએ ત્યાં સુધી બાળકોની અંદર ધાર્મિકતા નહીં આવે, પોતાની સંસ્કૃતિ પ્રત્યે જાગૃતિ નહીં થાય ત્યાં સુધી એ કોઈ આગળ કોઈ કાર્ય કરી નહીં શકે। બીજી વસ્તુ કે એ પણ અમને જાણવા મળ્યું કે રાષ્ટ્રગાન બંધ કરાવી દીધું છે। તો આ તો ક્યાંક એવું લાગી રહ્યું છે કે ક્યાંક આપણે પાકિસ્તાનની કોઈ સ્કૂલમાં પોતાના બાળકોને ભણવા મોકલ્યા છે કે ડરીને આ લોકો આવી રીતે જીવે છે કે શું છે? ખરેખર રાષ્ટ્રગાન તો કોઈ પણ હિસાબે બંધ ના થવું જોઈએ। આ દેશની અંદર આપણે જીવીએ છીએ, રહીએ છીએ, આ દેશનો નાગરિક છીએ, તો રાષ્ટ્રગાન આ સ્કૂલમાં વાગવું જ જોઈએ અને આ અગર ચાલુ નહીં થાય તો આની માટે ઉપર આંદોલન પણ થવું જોઈએ। બિલકુલ જ્વલિતભાઈ, ખાસ કરીને સર્વધર્મ પ્રાર્થના નથી થતી, રાષ્ટ્રગાન નથી થતું, એટલું જ નહીં આખરે આ આખા મામલાની અંદર જ્યારે વાલીઓ પ્રશ્ન પૂછી રહ્યા છે તેમને જવાબ પણ આપવા માટે કોઈ નથી। સીધી રીતે જોઈએ તો આ એક મનમાની ચોક્કસપણે સામે આવી રહી છે। આ પ્રકારે જો કોઈ યુનિટ કામ કરતું હોય અને જ્યારે ડીઓ પણ આ સમગ્ર મામલે સીધી રીતે કહેતા હોય કે આ પ્રકારની કામગીરી નહીં ચાલે, છતાં પણ આ પ્રકારે વારે વારે થતું હોય, તો આખરે આવી શાળાઓ સામે કઈ પ્રકારના પગલાં ભરવા જોઈએ? આવી જે શાળાઓ છે એને ચોક્કસપણે એનું લાયસન્સ રદ કરી દેવું જોઈએ, કેમ કે આ લોકો જ્યારે એક શાળા કોઈ પણ શાળા હોય છે પોતાની જે ઓળખ ઊભી કરી દે છે, પછી એ પોતાની મનમાની કરવાનું એક આ ષડયંત્ર ચાલુ કરી દેતી હોય છે અને આની અંદર ડીઓએ અમારી વિનંતી છે કે આનું લાયસન્સ રદ કરી દેવું જોઈએ અને અગર લાયસન્સ રદ ન પણ થાય તો તમામ વાલીઓએ ભેગા થઈને આની ખિલાફ એક મોટું આંદોલન, જન આંદોલન ઊભું થવું જોઈએ। એટલા બી વિદ્યાર્થીઓ છે અને આ એક સ્કૂલની વાત નથી, આવી ઘણી સ્કૂલો હશે અમદાવાદ શહેરની અંદર, ઘણી સ્કૂલો હશે કે જેની અંદર આવું ને આવું કંઈક થતું હશે। બીજા ધર્મની પુસ્તકો વાંચવામાં આવતી હશે, બીજા ધર્મની પ્રાર્થનાઓ કરવામાં આવતી હશે, સર્વ ધર્મની વાત પણ નહીં થતી હોય, તો આ બધી સ્કૂલોની અંદર આ પ્રકારનું આપણે આંદોલન કરવું જોઈએ। બિલકુલ, બજરંગ દળ તરફથી આ મામલે શું રજૂઆત ને કાર્યવાહી થશે? બજરંગ દળ દ્વારા એક સમિતિ બનાવીને જે સ્કૂલના જે સંચાલકો છે એને મળવાનું અમે કરશું અને આ વહેલામાં વહેલી તકે આ જે પ્રાર્થનાઓ અને રાષ્ટ્રગાન ચાલુ થઈ જાય એની રજૂઆત કરશું। અગર નહીં થાય તો પછી એની માટે જે ઉગ્ર આંદોલન કરવું પડે પણ કરશું। ઓકે, ખૂબ ખૂબ આભાર જ્વલિતભાઈ TV9 સાથે વાતચીત કરવા બદલ। તો બજરંગ દળ તરફથી સ્પષ્ટપણે કહી દેવામાં આવ્યું છે કે આખરે જો શાળાની અંદર રાષ્ટ્રગાન નહીં થાય, સર્વધર્મ પ્રાર્થના નહીં થાય તો ચોક્કસપણે તેવું પણ ત્યાં રજૂઆત માટે પહોંચે અને આ પ્રકારે શાળાની મનમાની નહીં ચાલી લેવાય। પરંતુ સૌથી મોટી વાત તેમણે એ પણ કરી કે આ પ્રકારની જો શાળા કોઈ મનમાની કરે છે તો આવી શાળાઓનું લાયસન્સ રદ થવું જોઈએ તેવી બજરંગ દળે માંગ કરી છે।
ટીવી9 સંવાદદાતા નરેન્દ્ર ત્યાં ઉપસ્થિત છે. નરેન્દ્ર, આખરે વાલીઓને લઈને તો ઘણો આક્રોશ સામે આવ્યો, પરંતુ વાલીઓ હવે જે આક્ષેપ કરી રહ્યા છે કે સર્વધર્મ પ્રાર્થના નથી થતી, તેમના બાળકોને અન્ય પુસ્તકો વાંચવા માટે આપવામાં આવી રહ્યા છે, અને સૌથી મોટી વસ્તુ કે આ તમામ શાળા જે કરી રહી છે તેને લઈને પ્રશ્ન પૂછવા છતાં પણ કોઈ જવાબ નથી અપાતો. આખરે વાલીઓનો આક્રોશ શું છે અને આ સમગ્ર મામલે વાલીઓ હવે શું રજૂઆત કરવાના છે? નરેન્દ્ર. જી, બે અલગ અલગ મુદ્દાઓ છે કે જેને લઈને વાલીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. જે એક મુદ્દો હતો કે જમવામાં કાચનો ટુકડો આવવો, એ સંદર્ભની અંદર વાતચીત થઈ ચૂકી છે. જ્યારે બીજો જે મુદ્દો છે એ પણ ખૂબ સેન્સિટિવ જોવા મળી રહ્યો છે, કારણ કે એને લઈને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આ શાળાને નોટિસ પણ ફટકારવામાં આવી છે, અને એમાં પણ એ બાબતે સ્પષ્ટ કરવામાં આવી છે કે આ શાળાને પ્રતિ વિદ્યાર્થી 10,000નો દંડ શા માટે ના કરવામાં આવે, એને લઈને શાળા દ્વારા સ્પષ્ટતા કરવી જોઈએ. જે વાલીઓ તરફથી ફરિયાદો મળી હતી એમાં એ બાબત સ્પષ્ટ હતી કે છેલ્લા 1-1.5 મહિનાથી અહીંયા જે સવારની પ્રાર્થના હોય છે કે જ્યારે વિદ્યાર્થીઓ શાળાએ આવતા હોય છે, અને સમગ્ર ભારતમાં એ કલ્ચર રહ્યું છે કે વિદ્યાર્થીઓ જ્યારે શાળાએ પહોંચે ત્યારે એક સર્વધર્મ પ્રાર્થના એમને કરાવવામાં આવે, પરંતુ એ પ્રાર્થના અહીંયા કરવામાં આવતી ન હતી, અને એના બદલે અલગ અલગ એક તો ફાસિઝમ, આ સિવાય મલાના કે જેઓ પાકિસ્તાનથી બિલોંગ કરે છે, અને એમની આત્મકથા અહીંયા વિદ્યાર્થીઓને વાંચન માટે આપવામાં આવતી હતી. અને આ જ મુદ્દાને તમામ વાલીઓ દ્વારા ખૂબ સેન્સિટિવ રીતના લેવામાં આવ્યો, અને એમાં પણ જે સંગઠનો છે એ પણ જોડાયા છે, અને એના જ કારણે આ પ્રકારનો એક આક્રોશ જે છે એ વાલીઓમાં જોવા મળી રહ્યો છે. અને વાલીઓ એ સ્પષ્ટ કરી રહ્યા છે કે તેઓ એમના વિદ્યાર્થીઓને આ પ્રકારનું શિક્ષણ આપવા નથી માંગતા, અને એને જ લઈને અત્યારે હાલ આક્રોશ જોવા મળી રહ્યો છે. અને વાલીઓ પણ આપણી સાથે છે, એમની સાથે વાતચીત કરી કે તેઓ શું કહી રહ્યા છે. કઈ પ્રકારનું શિક્ષણ આપવામાં આવી રહ્યું છે કે જેને લઈને તમારો આક્રોશ છે? વાલીઓને એવું લાગી રહ્યું છે કે જે સિલેબસ એનસીઆરટીની બુક્સમાંથી જે મુગલ્સને ને બધાને ગ્લોરીફાય કરતા હોય, જે આક્રાંતાઓને ગ્લોરીફાય કરતા હોય, એ એનસીઆરટીની બુક્સમાંથી હટી ગયો છે. જ્યારે હજુ પણ અહીંયા આગળ એ રીતનો જ ઇતિહાસ ભણાવવામાં આવી રહ્યો છે જ્યાં આગળ એ લોકો મુગલ્સને ગ્લોરીફાય કરે છે, કે જે બધા જ પેરેન્ટ્સ નથી ઈચ્છતા. પ્લસ એક 3-4 બુક્સ આપી છે, એમાંથી 2 બુક્સ જે છે એ આઈ એમ મલાલા અને બીજી એક નાઝી ફાસિઝમ પર છે, કે જે અત્યારે 5મા ધોરણના છોકરાઓને એ લોકોએ વાંચવા માટે આપી છે, જે એ લોકો માટે અત્યારે યોગ્ય નથી. એ લોકોની જે પોલિટિકલ આઈડિયોલોજી હશે એ લોકો આગળ જતાં નક્કી કરશે, અને પેરેન્ટ્સ નક્કી કરશે કે ભણવા સિવાય બહારની કઈ વસ્તુ એ લોકોને વાંચવી કે ના વાંચવી, એ સ્કૂલ મેનેજમેન્ટ ડિસાઇડ ના કરે, અને એ લોકોનું બ્રેન વોશ કરવાનો ટ્રાય ના કરે. વાલીઓનો આક્ષેપ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે કે વિદ્યાર્થીઓનો બ્રેન વોશ કરવા માટેના પ્રયત્ન શાળા દ્વારા કરવામાં આવી રહ્યા છે, અને એને જ લઈને અત્યારે હાલ આ પ્રકારનો આક્રોશ તમામ જે વાલીઓ છે એમાં જોવા મળી રહ્યો છે. આ સિવાય સંગઠનના જે લોકો અહીંયા પહોંચ્યા છે તેઓ પણ આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના આ મલાના બુક કે જે અહીંયા શાળામાંથી વાંચન માટે આપવામાં આવી હતી, અને એની સાથે પોતાનો આક્રોશ વ્યક્ત કરતા તેઓ જોવા મળી રહ્યા છે. જી, ખાસ આ પુસ્તકને લઈને તમારો જે વાંધો છે અથવા તો જે રજૂઆત છે એ કયા પ્રકારની છે? અમારી રજૂઆત એવી હતી કે અમને એવી જાણ મળી કે વિધર્મી ટીચરને અહીંયા લેવામાં આવ્યા છે, ત્યારથી અહીંયા પ્રેયર બંધ થઈ ગઈ. એ વિધર્મી ટીચરોએ બુક વેચી છે અને એના પૈસા લીધા છે વાલીઓ જોડેથી, મતલબ વન ટાઈમ ઓફ ફંડિંગ લઈ રહ્યા છે આ બુકના નામે, બરાબર. અને નેશનલ એન્થમ બંધ કરવામાં આવી. બધા વાલીઓ એમને ફરિયાદ કરી, કારણ કે વાલીનું કહેવું હતું કે જ્યારે અમે જઈએ છીએ રજૂઆત કરવા તો અમને ઉદ્ધતાઈ ભર્યો જવાબ આપો છો, તો તમે લોકો આવીને રજૂઆત કરો. વાલીઓ સાથે અમે રજૂઆત કરવા આવ્યા તો એમને ઉદ્ધતાઈ ભર્યો જવાબ આપ્યો કે અમે કોઈ કમિટ કરવા તૈયાર નથી. પ્લસ અમે એમને બહુ રજૂઆત કરી, અમે કોઈ આક્રોશ વ્યક્ત કરવા નથી આવ્યા. અહીંયા આગળ 100% હિન્દુ છોકરા ભણે છે. અમારો સવાલ એક જ છે કે તમે કોઈ વેદ બધું ભણ્યા સિવાય આ આતંકવાદી ફંડિંગનું કેમ ભણાવી રહ્યા છો? તો એનએસયુના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. નરેન્દ્રભાઈ, આખરે આ તમામ બાબતોમાં જો જોવા જઈએ તો ભણવા ઉપરાંતની એક્ટિવિટી ઘણી શંકા પ્રેરે છે. આપનું શું માનવું છે? ખાસ કરીને વિદ્યાર્થીઓને જ્ઞાન અને એજ્યુકેશન સિવાય બીજા પ્રકારની આવી કોઈ પ્રવૃત્તિ કરાવવામાં આવતી હોય તે બંધ કરવી જોઈએ. આપણો દેશ એ સર્વધર્મ સંપન્નથી બનેલો દેશ છે, અને આપણું કોન્સ્ટિટ્યુશન પણ એ જ કહેવા માંગે છે. તો એ પણ કોઈ પણ પ્રકારની એક ધર્મની કોઈ જો બુક આપવામાં આવતી હોય તો એ ગેરવ્યાજબી છે. અને જે આ સ્કૂલ છે એ સ્કૂલમાં નેશનલ એન્થમ જે બંધ કરવામાં આવ્યું છે એ સાવ ખોટા પ્રકારનો નિર્ણય એ સ્કૂલ મેનેજમેન્ટનો કહી શકાય, કેમ કે નેશનલ એન્થમ તો થવું જ જોઈએ એવું અમારું એક માનવું છે. સ્કૂલમાં આના પહેલા પણ કઈક જમવા બાબતે ઇસ્યુ હતો કે કાચના ટુકડાઓ નીકળ્યા હતા, બરાબર છે.
તો કોઈ પણ વિદ્યાર્થીઓને જો એકલા વાલીઓ પેરેન્ટ્સ પૈસા ભરતા હોય, ફી ભરતા હોય પોતાના છોકરાઓ માટે, અને આવા પ્રકારનું જો ભોજન પણ આપવામાં આવતું હોય તે ગેરવ્યાજબી છે. ડીઓ દ્વારા પણ એમને એક નોટિસ ફટકારવામાં આવી છે. પણ અમે ડીઓને પણ હું ફોન દ્વારા અને રજૂઆત દ્વારા કહેશું કે ભાઈ આમાં કડક પગલાં લેવામાં આવે, કેમ કે આવા પ્રકારનું કૃત્યો કોઈ પ્રકારે ચલાવી ના લેવાય, એવું જ અમારું માનવું છે. બિલકુલ નરેન્દ્રભાઈ, વાલીઓ જે આક્રોશ કરી રહ્યા છે, શાળા સંચાલકો સામે તો આક્રોશ છે જ, પણ સાથે સાથે પોતાની માંગ પણ કરી રહ્યા છે. એને સિવાય આ સમગ્ર મામલે આવી શાળાઓ વિરુદ્ધ કઈ પ્રકારની કાર્યવાહી થવી જોઈએ તેની માંગ કરશે? આવનારા દિવસોમાં આવી કોઈ પણ સ્કૂલ હશે ત્યાં એનએસયુઆઈ હલ્લાબોલથી લઈ અને ડીઓને રજૂઆત સુધીને જ્યાં સુધી પરિણામ નહીં મળે ત્યાં સુધીનું આંદોલન એ આવનારા દિવસોમાં આવી સ્કૂલો સામે કરવામાં આવશે. બિલકુલ આભાર તમારો ટીવી સાથે વાતચીત કરવા બદલ. તો એનએસયુઆઈ તરફથી પણ માંગ કરવામાં આવી રહી છે કે જરૂર પડશે તો શાળા સામે હલ્લાબોલ કરશે, ડીઓ સામે પણ રજૂઆત કરવા માટે જશે અને આવી જે શાળાઓ છે તેની આવી મનમાની નહીં ચલાવી લેવાય. જોકે સીધો આક્ષેપ અહીં શાળાની મનમાની ઉપર તો ચાલી જ રહ્યો છે, કારણ કે જે પ્રકારે સાહિત્ય પીરસવામાં આવી રહ્યું છે, નેશનલ એન્થમ બંધ કરાવી દેવાયું, સર્વધર્મ પ્રાર્થના બંધ કરી દેવાય છે, આ ઉપરાંત ત્યાંના લંચ નાસ્તામાંથી પણ જે કાચના ટુકડા નીકળે તે પ્રકારની બેદરકારી દાખવવામાં આવી રહી છે. મતલબ કે વિદ્યાર્થીઓ જે 5મા ધોરણના વિદ્યાર્થીઓને આખરે જે પ્રકારની પુસ્તકો અપાઈ રહી છે તે શા કારણે આપવામાં આવી રહી છે તે સૌથી મોટો સવાલ. આ બે તસવીરો સૌથી મોટો સવાલ આ શાળા નિકેતન છે તેની સામે ઉઠાવી રહ્યા છે, કારણ કે ભોજનમાં કાચનો ટુકડો છે. મતલબ કે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સામે મોટી બેદરકારી. બે તરફ જે પુસ્તકો અપાઈ રહ્યા છે, વિચાર કરો 4થા 5મા ધોરણના વિદ્યાર્થીઓ માટે આવી પુસ્તકો રજૂ કરવી તે આખરે તેની નિયત સામે ચોક્કસપણે સવાલ ઊભા કરી રહ્યા છે.